નમસ્કાર મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપનું પ્રેમભર્યું સ્વાગત કરું છું. મિત્રો, ગત અભ્યાસમાં આપણે સૃષ્ટિનું સર્જન, માણસનું સર્જન અને માણસના નસકોરામાં ઈશ્વરે તેમનો શ્વાસ ફૂંક્યો તે બાબત જોઈ ગયા. આપણા સર્જનહાર ઈશ્વર છે, બીજું કોઈ નહીં. મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધતા આપણે ઉત્પત્તિના બીજા અધ્યાયની 9 થી 25 કલમો જોઈશું. તેમાં કેટલાક એવા વૃક્ષોની વાત કરીશું જે અસામાન્ય છે અને માણસને ઈશ્વરે કેટલીક શરતો આપી અને માણસ એકલો રહે નહીં માટે ઈશ્વરે અદ્ભુત રીતે સ્ત્રીનું સર્જન કર્યું. તે વિશે વિસ્તારપૂર્વક જાણવા ચાલો દેવના સેવકને સાંભળીએ. કેમ છો દર્શક મિત્રો? મને આશા અને વિશ્વાસ છે કે તમે બધા સારા ભલા હશો. આપ દરરોજ અમારી સાથે સ્તવન બાઇબલ અભ્યાસમાં જોડાવ છો તે બદલ ધન્યવાદ. હાલમાં આપણે બાઇબલના પ્રથમ પુસ્તક એટલે ઉત્પત્તિનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના અભ્યાસની શરૂઆત ઉત્પત્તિના બીજા અધ્યાયની 9મી કલમથી કરીએ. ભલા દર્શકો, હું વાંચું ને ત્યારે તમે પણ તમારા બાઇબલ ખુલ્લા રાખશો. ચાલો આપણે ઉત્પત્તિ 2 અને 9 વાંચીએ. ત્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, અને યહોવા દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે તેઓને ને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુબુંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા. ભલા મિત્રો, અહીં કેટલાક અસામાન્ય વૃક્ષોની વિશેષ નોંધ કરવામાં આવી છે. જીવનનું વૃક્ષ અને ભલુબુંડું જાણવાનું વૃક્ષ. મિત્રો, હું તેઓ વિશે વધુ કહી શકું તેમ નથી, કેમ કે તેઓ આજે આપણી આસપાસ નથી. ભલા મિત્રો, યહોવા દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે તેઓને ઉગાવ્યા. તેઓમાં સુંદરતા હતી અને તેઓની વ્યવહારિક બાજુ પણ હતી. બંને બાબતો તેઓમાં જોડાયેલી હતી. કદાચ તેઓની સરખામણી કોઈ ફર્નિચરની દુકાનમાં જવા સાથે કરી શકાય, જ્યાં દુકાનદાર કહે કે ફર્નિચરની આ વસ્તુ એટલે કે ટેબલ કે ખુરશી ખૂબ જ સુંદર છે અને તે ખૂબ જ કામની અથવા ઉપયોગી પણ છે. વાલા મિત્રો, એદન વાડીમાં આ જ મહત્વનું હતું. ત્યાં કેટલાક વૃક્ષો હતા, પણ તેઓ ઉપયોગી પણ હતા. હકીકતમાં તેઓ બહુ જ કામના હતા. તેઓ ખાવામાં સારા હતા. જે પૃથ્વી પર આપણે જીવીએ છીએ તેની સુંદરતા હજી પણ આપણને જણાય છે. પતિત માણસનો શ્રાપ તેના પર હોવા છતાં અને તે કાંટા અને ઝાંખરા ઉપજાવતી હોવા છતાં હજી પણ તેનામાં સુંદરતા છે. વાલા મિત્રો, હવાઈ ટાપુ સમૂહમાં મેં માવી ટાપુની મુલાકાત લીધેલી તે યાદ કરું છું. ભલા મિત્રો, ત્યાં જવું મુશ્કેલ છે, પણ અમે તેના રસ્તા પર આગળ વધ્યા ત્યારે મેં અનુભવ્યું કે મારા જીવનમાં કદી આવી અકલ્પ્ય, અદ્ભુત અને અજાયબ વનસ્પતિ અને વૃક્ષોની વનરાજી જોઈ જ ન હતી. તે તો અવર્ણનીય છે. અમે એક વળાંક લીધો ત્યાર પછી એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું. અમે તે કિનારો અને ઉપસેલો દ્વીપકલ્પ જોઈ શક્યા. ત્યાં નાળિયેરી, પપૈયા, કેળા અને વાંસના વૃક્ષો હતા. તે નાળિયેરીઓની વચ્ચે એક નાનું પ્રભુ મંદિર પણ હતું. અમે તેની સુંદરતાથી આભા બની ગયા. અમે ત્યાં ઊભા હતા ત્યારે મેં મારી સાથેના જૂથને ત્યાં થોભવા અને પ્રાર્થનામાં માથા નમાવવા કહ્યું, અને અમારા એક સાથીએ અમને પ્રાર્થનામાં દોર્યા. એ જગા જોવાની એક ઉત્તમ તક ઈશ્વરે મને આપી હતી. ભલા મિત્રો,
તમે વિચાર કરો કે ઈશ્વરે બનાવેલી એદનવાડી કેટલી સુંદર જગ્યા હશે. હવે આપણે ઉત્પત્તિ 2 તેની 10 થી 14 કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, અને વાડીને પાણી પાવા સારું એક નદી એદનમાંથી નીકળી, અને ત્યાંથી તેના 4 ફાંટા થયા. પહેલીનું નામ પિસોન. તે આખા હવીલા દેશને ઘેરે છે, જ્યાં સોનું છે, અને તે દેશનું સોનું સારું, ને ત્યાં બદોલાખ તથા અકીક પાષાણ છે. બીજી નદીનું નામ ગિહોન. તે આખા કુશ દેશને ઘેરે છે. અને ત્રીજી નદીનું નામ હિદેકેલ. તે આસુર દેશની પૂર્વ તરફ વહે છે. અને ચોથી નદીનું નામ ફ્રાત છે. વાલા દર્શક મિત્રો, અહીં કુશ દેશની નદી ઇથોપિયામાંની નાઇલ નદી હોઈ શકે, અને હિદેકેલ તે તૈગ્રીસ નદી હોઈ શકે. મિત્રો, ઉત્પત્તિનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 15મી કલમ જણાવે છે, અને એદનવાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે તે માણસને તેમાં રાખ્યો. વાલા દર્શક મિત્રો, આ માણસને સત્તા આપવામાં આવી, અને કુદરતના પરિબળો તેના હુકમ અને શબ્દને પ્રત્યુત્તર આપતા હતા. કેટલું સરસ કહેવાય. વાલા દર્શક મિત્રો, આવો આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે હવે ઉત્પત્તિનું પુસ્તક તેનો 2 અધ્યાય 16 અને 17 કલમને વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. પ્રિય દર્શક મિત્રો, માણસ મૃત્યુ પામે તેવો ઈશ્વરનો મૂળ ઈરાદો ન હતો, પણ ઈશ્વર માણસની ચકાસણી કરવા માંગતા હતા. મિત્રો, તમે જોશો કે માણસને સ્વતંત્ર ઈચ્છા છે, અને હક હંમેશા ફરજ ઉત્પન્ન કરે છે. આ પ્રત્યક્ષ અને પ્રામાણિક વિધાન છે, જે સત્ય છે, જે સચોટ છે. વાલા દર્શક મિત્રો, આ માણસ જેને મુક્ત ઈચ્છા આપવામાં આવી હતી, તે ઈશ્વરને આધીન રહેશે કે નહીં તે નક્કી કરવા એક કસોટી રાખવામાં આવી હતી. વાલા દર્શકો, કેટલાક બાઇબલનો ખુલાસો કરનાર લોકો સૂચવે છે કે ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ ઝેર હતું. તેનાથી ઉલટું હું માનું છું કે તે તો એદનવાડીમાંનું ઉત્તમ ફળ હતું. જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. એ યાદ રાખો કે માણસ એક ત્રિએક છે, અને તેણે 3 રીતે મૃત્યુ પામવાનું હતું. આદમ 900થી વધારે વર્ષ શારીરિક રીતે મરણ પામ્યો નહીં, પણ તેને ઈશ્વરે કહ્યું, જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મૃત્યુ પામશે. મૃત્યુ એટલે જુદાપણું, અલગતા, અને જે દિવસે આદમે ફળ ખાધું તે જ દિવસથી તેને આત્મિક રીતે ઈશ્વરથી અલગ કરવામાં આવ્યો, તે ચોક્કસ છે. વાલા દર્શક મિત્રો, આવો આપણા અભ્યાસમાં આગળ વધતા ઉત્પત્તિનું પુસ્તક તેનો 2 અધ્યાય તેની 18મી કલમમાં લખ્યું છે, તે ધ્યાનથી નિહાળીએ. અને યહોવા દેવે કહ્યું, માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. વાલા મિત્રો, થોડા સમયગાળા માટે માણસને એદનવાડીમાં એકલો મૂકવા પાછળ ઈશ્વરની ચોક્કસ યોજના હતી. તેને કોઈની જરૂરિયાત છે, અથવા કોઈ તેની સાથે હોય એવી તેને જરૂર છે.
એવું તેને ખબર પડે તે દર્શાવવા આમ કરાયું હતું. વાલા મિત્રો, આવો આપણે ઉત્પત્તિ 2 અને 19મી કલમ વાંચીએ અને તે આ પ્રમાણે જણાવે છે. અને યહોવા દેવે ખેતરના હરેક જાનવરને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કર્યા, અને તે માણસ તેઓનું નામ શું પાડશે એ જોવાને તેઓને તેની પાસે લાવ્યો. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. વાલા દર્શક મિત્રો, હવે તમે વિચારો કે એ માણસ કેટલો બધો હોશિયાર હતો કે તેણે સર્વ પશુ પક્ષીઓના નામ આપ્યા. ખરું ને? આવો આપણે ઉત્પત્તિ 2 અને 20મી કલમને વાંચીએ. અને તે માણસે સર્વ ગ્રામ્ય પશુના તથા આકાશના પક્ષીઓના તથા સર્વ વન પશુઓના નામ પાડ્યા. પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહીં. વાલા મિત્રો, આદમને યોગ્ય એવી સહાયકારી જે તેની સાથે સંમત હોય અને તેને પ્રત્યુત્તર આપે, તેના એક ભાગ તરીકે સહાયકારી. વાલાઓ, માણસ લગ્ન કરે ત્યાં સુધી અધૂરો અથવા અડધો હોય છે. ખરું ને? લગ્ન એ તો પુરુષ અને સ્ત્રી બંને માટે ઈશ્વરની યોજના છે. સ્ત્રી પુરુષની જવાબદારી છે. વાલાઓ, હવે આપણા અભ્યાસમાં આપણે ઉત્પત્તિ 2, 21 અને 22 કલમને વાંચીએ. ત્યાં આ પ્રમાણે દેવનું વચન જણાવે છે. અને યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેણે તેની પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. અને યહોવા દેવે જે પાંસળી માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો. વાલા મિત્રો, અહીં લખ્યું છે આદમમાંથી એટલે તેની પાંસળીમાંથી સ્ત્રીને બનાવવામાં આવી હતી. વાલાઓ, એક લેખક જણાવે છે કે ઈશ્વરે તેને પુરુષની ઉપરી બનાવવા તેના માથામાંથી લીધી નહીં, અથવા તેને ઉતરતી રાખવા તેના પગમાંથી લીધી નહીં, પણ તેમણે તેને આદમ સાથે સરખી રાખવા તેની પાંસળીમાંથી તેને લીધી. તે જ ખરો હેતુ હતો. તેને પુરુષની અર્ધાંગીની બનવા માટે ઉત્પન્ન કરવામાં આવી. તેથી જ્યારે ઈશ્વરે કહ્યું, પત્નીઓ તમારા પતિઓને આધીન રહો, ત્યારે તેમનો ખરેખર એ જ અર્થ હતો કે તે પતિને પ્રત્યુત્તર આપે અને જવાબદાર રહે. વાલા મિત્રો, પત્ની અને પત્ની બંને એકબીજા વગર અધૂરા છે. હવે મિત્રો, હવા ખૂબ જ સુંદર હતી. આજની સર્વ સુંદરીઓને તેમની માતા હવાનો વારસો મળ્યો છે. એનામાં સર્વ સુંદરતા હતી. તે આદમની અર્ધાંગીની હતી. હવે ઉત્પત્તિ 2 અને 23 જણાવે છે, અને તે માણસે કહ્યું કે આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે. તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે. પ્રિય દર્શક મિત્રો, હિબ્રુ ભાષામાં સ્ત્રી માટેનો શબ્દ માણસ કે પુરુષ માટેના શબ્દ જેવો જ છે. માણસ માટે ઈશ અને સ્ત્રી માટેનો શબ્દ ઈશસાહ છે. તે માણસનો બીજો ભાગ છે અને તેને પ્રત્યુત્તર આપનાર અથવા જવાબદાર છે. વાલા દર્શક મિત્રો, ઈશ્વરનો ઈરાદો હતો કે પુરુષ આગેવાની આપે. તેથી તેમણે તેને પ્રથમ બનાવ્યો અને સ્ત્રીને પુરુષને અનુસરવા બનાવી. પુરુષ અગ્રેસર છે, કારણ કે ઈશ્વરે શારીરિક રીતે પણ તેને તેવો બનાવ્યો અને સ્ત્રી તેને ઉત્તર આપનાર છે. એનો અર્થ
એવો નથી કે પ્રથમ સ્ત્રીએ પોતાના પતિને પ્રેમ કરવાનો છે. ઈશ્વરે તેમ કહ્યું નથી. ઈશ્વર કહે છે સ્ત્રીએ પતિને પ્રત્યુત્તર આપવાનો છે. પ્રથમ પુરુષે પોતાનો પ્રેમ પ્રગટ કરવાનો છે. જો તે એમ કરશે તો સ્ત્રી પણ તેના પ્રત્યુત્તરમાં તેને ચોક્કસ પ્રેમ કરશે. વહાલા મિત્રો, આપણે આપણા અભ્યાસમાં આગળ વધતા ઉત્પત્તિનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 24મી કલમ શું કહે છે તે સાંભળો. ત્યાં લખ્યું છે, એ સારું, માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે. બીજા શબ્દોમાં જોઈએ તો હવે પુરુષ પોતાની પત્નીને આધીન છે. તેનો અર્થ કે તે પોતાની પત્ની માટે જવાબદાર છે અને હવેથી તે પોતાના માતા પિતાની આધીનતા નીચે નથી. વાલા મિત્રો, આવો આપણે ઉત્પત્તિ 2 અને 25મી કલમને વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને તે માણસ તથા તેની પત્ની બંને નાગા હતા, પણ તેઓ લાજતા ન હતા. પ્રિય મિત્રો, હું માનું છું કે તેઓ કોઈ પણ પ્રકારના મહિમાના પ્રકાશના વસ્ત્રોથી ઢંકાયેલા હતા. વહાલા મિત્રો, હું કહીશ કે સ્ત્રી અને પુરુષના સર્જનનું આ સૌથી મૂલ્યવાન વર્ણન છે. અહીં એક દંપતી છે જેમને ખરેખર ઈશ્વરે સાથે જોડ્યા છે. ઈશ્વરે પોતાના લોકોને આ વાત જણાવી છે જે તેમણે પાળવી જોઈએ. ઈશ્વરે માનવ જાતને લગ્ન જીવન આપ્યું છે. લગ્ન એ એક પવિત્ર બંધન છે જેને આધુનિક માણસો તોડી નાખવા પ્રયત્ન કરે છે. વાલા મિત્રો, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 2 અધ્યાય તેની 3જી કલમમાં લખ્યું છે, તેઓના બંધન આપણે તોડી પાડીએ, એમનો અંકુશ આપણા પરથી દૂર કરીએ. પ્રિય મિત્રો, માણસ શું કરવા પ્રયત્ન કરે છે? તે ઈશ્વરથી છૂટી જવા પ્રયત્ન કરે છે, કેમ કે ઈશ્વરે લગ્ન વ્યવસ્થા આપી છે. સ્ત્રીનું સર્જન આડકતરું સર્જન હતું, કેમ કે તે પુરુષનો ભાગ છે એ પ્રગટ કરવા ઈશ્વરે તેને પુરુષમાંથી લીધી. કોઈકે તેને આ રીતે રજૂ કર્યું છે, સ્ત્રી અવિકસિત પુરુષ નથી પણ ભિન્ન છે. એકદમ સરખા નહીં પણ દેખાવમાં જુદા. તેમ છતાં વર્ષો જતાં તેઓએ સરખા જ વધવાનું છે. જ્યાં સુધી સ્ત્રી પુરુષ પ્રત્યે ઉમદા શબ્દોનું સંપૂર્ણ સંગીત બને, બંને વ્યક્તિત્વમાં અલગ પ્રેમી પંખીડા જેવા એકબીજાને પ્રેમ કરે. પુરુષ માટે સ્ત્રીના સર્જનની વાર્તા સૌથી સુંદર વાર્તાઓમાંની એક છે. વહાલા મિત્રો, આ અધ્યાયના વિષયો ખૂબ જ અદ્ભુત છે. પુરુષનું સર્જન, જ્યાં તેને રાખવામાં આવ્યો તે જગ્યા, તેને સોંપાયેલું કાર્ય, શરતો અને તેને જે જવાબદારી આપવામાં આવી તે, પુરુષની જીવન સાથીની જરૂરિયાત, અને પછી સ્ત્રીનું સર્જન અને પતિ પત્ની વચ્ચેની એકરૂપતા. ઈશ્વરે કહ્યું, પતિઓ તમારી પત્નીઓ પર પ્રેમ કરો. આ જ ઉત્પત્તિની વાર્તા છે. 2 અધ્યાયમાં આપણે ઈશ્વર સાથે માનવીના સંબંધ, નિકટતા, માણસની ઈશ્વર ભક્તિ, માણસની ઈશ્વર સાથેની સંગત, માણસની ઈશ્વરની સેવા, માણસની ઈશ્વર પ્રત્યેની વફાદારી, માણસને ઈશ્વર તરફથી મળેલ અધિકાર અને ઈશ્વર તરફથી તેમને માટે માણસને મેળવેલ સામાજિક જીવન વગેરે જોયા. આ જ આ અધ્યાયનો મહાન સંદેશ છે. વહાલા મિત્રો, મને આશા છે કે આ બધી બાબતો તમે સારી રીતે સમજી શક્યા હશો. વહાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે. ફરીથી
સ્તવન કાર્યક્રમમાં આ અભ્યાસમાં આપણે આગળ વધીશું. અને એટલે વાલા દર્શક મિત્રો, તમે આ બાઇબલ અભ્યાસ વિશે તમારા મિત્રોને, તમારા સગાઓને જાણ કરશો, જેથી કરીને તેઓ પોતે પવિત્ર શાસ્ત્ર બાઇબલનો અભ્યાસ કરી શકે. વાલા દર્શક મિત્રો, આવો આપણા અભ્યાસના અંતમાં પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે તમે તમારા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં અમને ઉત્પત્તિનું અદ્ભુત વર્ણન આપ્યું, જેમાં પ્રભુ અમે આદમ અને હવા અને ઘણા બધા સૃષ્ટિના સર્જન વિશે શીખી શક્યા. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે તમે આ સૃષ્ટિનું સર્જન કર્યું. તમે પ્રભુ અમને બનાવ્યા. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજે જે પાઠ અમે શીખ્યા છીએ, અમે પતિ પત્ની તરીકે એકબીજાને આધીન રહીએ. પ્રભુ, તમે અમને મદદ કરો. પ્રભુ, અમે એકબીજાને વિશ્વાસુ રહીએ અને અમારા જીવનમાં આગળ વધીએ. અમારા કુટુંબોને તમે સાચવો. પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોને ખ્રિસ્ત ઈસુના નામમાં તમારા આશીર્વાદથી ભરપૂર કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આ બાબતો સમજવા આપ સર્વને મદદ કરે, એ જ આશા સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
ઈસુ તારી સેવા કરું, તારી જ સેવા કરું, ઈસુ તારી સેવા કરું, ન પાછો ફરું. મારા વાલા મિત્રો, આજે ઘણા લોકો ઈશ્વરે બનાવેલ સુંદર સૃષ્ટિ અને મૂલ્યવાન માનવ જીવનને ગંભીરતાથી લેતા નથી. આપણને કેવું અદ્ભુત લગ્ન જીવન અને ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત થયા છે. ઉત્પત્તિની વાર્તાએ આપણી આગળ મહાન સત્ય રજૂ કર્યા છે. તે ન માનવાથી અને જીવનને ગંભીરતાથી ન લેવાને લીધે આજે ઘણા લોકો પોતાના જીવનને નષ્ટ કરે છે અને બરબાદ કરે છે. પ્રિય મિત્ર, ચેતવણીજનક આપઘાતના મોટા આંકડાથી દૂર રહેવાનો અને બચી જવાનો એક જ માર્ગ છે કે પુરુષો અને સ્ત્રીઓ જાણે કે તેઓ ઈશ્વરના એવા જીવો છે કે જે ઈશ્વરને એટલે તેમના સર્જનહારને જવાબદાર છે. આ તો કેટલું અગત્યનું છે. મિત્રો, ઈશ્વર અને તેમણે બનાવેલા વિશ્વ અને તેમના આપેલા જીવન પ્રત્યે તમે જવાબદાર બનો. શું એમ કરવા તમે તૈયાર છો? મિત્રો, અમારા કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, એદનવાડીમાંથી નીકળેલ નદીના કેટલા ફાંટા પડ્યા? A 4, B 2, C 3, D 5. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી નસકોરામાં. વાલા મિત્રો, આજના પાઠમાંથી તમને શું નવું જાણવા મળ્યું? તમે અમને ફોન કરીને અથવા વોટ્સએપ મેસેજ કરીને જણાવશો. અમને ખૂબ આનંદ થશે. તમે જાણો છો, તમારા પ્રતિભાવો અમને ખૂબ લાભદાયી બન્યા છે. તમે અમારી સાથે આ રીતે દરરોજ જોડાયેલા રહેશો અને તમારા મિત્ર મંડળને પણ સ્તવન બાઇબલ અભ્યાસ બાબતે જાણકારી આપશો. મિત્રો, આવતીકાલે ફરીથી મળીશું. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.